لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى أهل بيته الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن فاطمة الزهراء ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله تعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم وإن تعودوا نعمة الله لا تحصوها وصلى محمد اللهم صل على محمد બધા વખાણ એ અધીમ સાથે પરવરદિગાર માટે છે જેણે આટલી મોટી કાયનાતને પેદા કરી બેશુમાર નેમતો આપણને અતા કરી એક જગ્યા કહે છે મતાઉ દુનિયા કલીલ કે દુનિયાની જેટલી નેમતો છે એ થોડીક છે આપણે પહેલા અલ્લાહને સમજવાની કોશિશ કરીએ ને પછી આપણે ટોપિકને આગળ વધારીએ અલ્લાહ કોણ છે કુરાનમાં કહે છે કુલ લવ કાનલ બહરુ મિદાદન અગર જેટલા પણ દરિયા છે એ શાઈ થઈ જાય ઇંક થઈ જાય શા માટે કલિમાત રબ્બે અલ્લાહના જે કલામ છે એને લખે લનફિદતલ બહર قبل ان تنفذ કલિમાત રબ્બે તો શું થશે ઈ જેટલા પણ શાહી છે જેટલા દરિયાઓ છે ઈ બધા જ પૂરા થઈ જશે પણ અલ્લાહના કલામ પૂરા નહીં થશે એટલા એટલો અધીમ પરવરદિગાર છે આપણે વાત આગળ વધારી તો જનરલ નોલેજના બારામાં સવાલ કે દુનિયાની અંદર કેટલા % પાણી છે એક 71% હમણાં વધી ગયું હશે નેટમાં જોયું 71% પાણી છે અને 29% જમીન છે હતી પહેલા 70 હતું પણ અચાનક પાણી વધી ગયું છે તો હવે પાણી છે જે બધું પીવા લાયક નથી કયું પાણી છે પીવા લાયક છે કેટલા % છે કે જે ઇન્સાનનું મીઠું પાણી કહેવાય કે પીવા લાયક છે 3% પાણી છે કે જે પીવા લાયક છે જેમ કે નદીનું પાણી છે નળનું પાણી છે પણ દરિયાનું પાણી કોઈ માણસ નહીં પી શકે હા અમુક ગામમાં એવું થાય છે કે દરિયાના પાણી જે છે એ મશીનમાં નાખી પાણીને પ્યોર કરી અને પહોંચાડવામાં આવે છે જેમ કે ફોર ધ ફેમસ મેં જોયેલું છે દરિયાની બાજુમાં મશીન મૂકેલું છે અને એ મશીનમાંથી આખા ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે પણ આવું બધી જગ્યાએ નથી થતું તો હવે સવાલ એ છે અલ્લાહનો શુક્ર કરવો જોઈએ કે અલ્લાહે આપણને જે પાણી આપ્યું છે એ સહુલતથી આસાનીથી મળી જાય છે જ્યારે આપણે વઝુ કરવા જઈએ છીએ વઝુમાં શું થાય છે વઝુમાં આપણે પાણી વાપરીએ છીએ તો સૌથી પહેલા હાથ ધોઈએ છીએ મોઢું ધોઈએ છીએ કોગળા કરીએ છીએ અને પછી નાકમાં પાણી નાખીએ છીએ આ વસ્તુ પછીનો મહત્વનો ભાગ છે એ વાજિબ છે કે જે મોઢા અને હાથને ધોવું છે અહીંયા ઇન્સાન શું ગલતી કરે છે કે ઇન્સાન જ્યારે વઝુ કરવા જાય છે તો નળને ખુલ્લો મૂકે છે યા તો દુઆ પડતા હોય કે ન પડતા હોય મોઢામાં પાણી નાખી દે અને મોઢું ધોતો જાય છે અને નળમાંથી પાણી નીકળી વેડફાઈ જાય છે ઇન્સાન ફક્ત જોવે આ એક તપેલું રાખી અને જોવે કે એક વખત તેને વઝુ કર્યું કેટલું પાણી ચાલ્યું ગયું અંદાજ એક વખત દિવસમાં કેટલી વખત વઝુ કરે ઓછામાં ઓછું 3 વખત નમાઝ માટે સિવાય કરતો હશે એ 3 વખતનું પાણી ઇન્સાન બચાવે કેટલા % બચશે વિચારો એક દિવસનું પાણી इंसानी उम्र कोकनी 50 છે, કોકની 40 છે, કોકની 60 છે, કોકની 70 છે,
વિચારો કે જેની 50 ઉંમર થઈ, 50 વર્ષમાં બચાવેલું પાણી કેટલું બધું થઈ જાય. હવે અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. ઘણા બધા દેશ એવા છે કે જ્યાં પીવા માટે પાણી નથી મળતું. ઘણા બધા દેશ એવા છે કે જ્યાં નાવા માટે પાણી નથી મળતું, તડપે છે. હમણાં જ 1 વર્ષ પહેલા બીબીસી ન્યૂઝમાં ન્યૂઝ આવેલું છે કે જે સંયુક્ત રાષ્ટ્ર જે છે એના પરથી પોતે ન્યૂઝ આપે છે. સોમાલિયા જે દેશ છે, જે ગામ છે, 1 વર્ષ પહેલાનો ન્યૂઝ છે. ઈ ગામમાં 5 વર્ષથી વરસાદ ન થયો. કેટલા વર્ષથી? 5 વર્ષથી. જેથી 85 લાખ લોકો તડપતા હતા કે અમારી કોઈ મદદ માટે આવે તો અમે લોકોને આસાની થાય, કોઈ પાણી પહોંચાડે, કોઈ ખાવાનું પહોંચાડે. કારણ કે વરસાદ ન થાય તો પાણી વગર કેમ અનાજ ઉગે, કેમ ઇન્સાન ખાય? શક્ય નથી. તો ન પાણી છે, ન ખાવાનું છે. ઇન્સાન 5 વર્ષથી તડપતો હતો અને કહે છે કે 4300 લોકો એના કારણે મરી ગયા. અલ્લાહુ અકબર. કેટલા? 4300 લોકો, એટલે કે 4300 લોકો. એમાંથી વધારે પડતા બચ્ચાઓ હતા. તો જે માણસ જ્યારે વઝુ કરવા જાય તો ખાસ એ ધ્યાન રાખે કે ઇન્સાન, એ લોકો પ્યાસા હશે, એ લોકોને નાવા માટે પાણી નથી મળતું, પીવા માટે નથી મળતું. આપણે સુકૂનથી કરીએ છીએ, રહીએ છીએ, વાપરીએ છીએ, કાઈ યુઝ કરવા માટે કાઈ પ્રોબ્લેમ નથી, અને આમનું પાણી વેડફાઈ જાય છે. ઇન્સાન વિચારતો નથી. અહીંયાની સરકાર જ્યારે પાણી આપે છે તો પાણીનું બિલ લેવા આવે. તમે કેટલું વાપર્યું? 100 મીટર ચાલ્યું કે કેટલા, તો કેટલું યુનિટ યુઝ થયું? 100, 200, 300, 400 લખીને ચાલ્યો જશે. સવાલ નહીં કરે શું કામ, ક્યાં કેટલું વાપર્યું, તમે કિચનમાં કેટલું વાપર્યું, લકુઝીનમાં કેટલું વાપર્યું, શામળામાં કેટલું વાપર્યું, પૂછવા આવશે? નહીં પૂછે. પણ પૈસા લે છે, પૈસા આપી દે, બાકી તમારે જે કરવું એ કરો. હવે તમે વિચારો કે અલ્લાહ જે છે પાણી આપે છે, પાણીના પૈસા લે છે? ફ્રીમાં છે. રહે છે, પૈસા લે છે. સૂરજની રોશની મળે છે, પૈસા લે છે? ના. ઓલા લોકો પૈસા લેવા આવશે કે લાવો પૈસા, નકર તમારું બિલ, લાઈટ બત્તી કાપી નાખો. પણ જ્યારે ઇન્સાન કયામતમાં પહોંચશે તો અલ્લાહ કહે છે કે આ જે પાણી તમને આપ્યું હતું એનું તમે શું કર્યું, કેમ વાપર્યું, કઈ રીતના યુઝ કર્યું? એક એક શબ્દનો, એક એક ટીપાનો હિસાબ કરશે અલ્લાહ. અગર સરખી રીતના યુઝ નથી થયું, ઇન્સાન નાય છે, ઇન્સાન વાપરે છે, વઝુ માટે દરેક જગ્યાએ, આનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ વસ્તુ આસાન છે કે એવી, પણ એના ઉપર અમલ કરવો બહુ મુશ્કેલ છે. અત્યારે તો આસાની છે, પણ કયામતમાં ઇન્સાન તડપશે. કાજ અગર મેં પાણી બચાવ્યું હોત તો મારા માટે આસાન રહે. બાવા જબરદસ્ત સલામ. આપણી વાત પર આવીએ. અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલાને અગર ઓળખવા માટે કોઈ વસ્તુ એને વસીલો બને છે તો અલ્લાહની નેમતો છે. ઝાડ છે, ઝાડ જોઈને ઇન્સાનને અલ્લાહ યાદ આવે છે. કેવું આબાદ ઝાડ બનાવ્યું છે. એક નાનું બી હતું, બીમાંથી ઝાડ થાય છે, પાંદડા આવે છે, ફળ ઉગે છે અને આબાદ બની ગયું. ઇન્સાનને જોવે, ઇન્સાનની અંદર બાર અલ્લાહે આબાદ ખૂબી રાખી છે. ઇન્સાન યાદ આવે છે, અલ્લાહ યાદ આવે છે. શું છે? અલ્લાહની યાદ દેવરાવે છે. આ જે નેમતો છે, પરંતુ ઇન્સાન જેટલી નેમત છે ગણી શકશે? નહીં ગણી શકે. નાની નાની નેમતને ઇન્સાન નથી ગણી શકતો, નથી સમજી શકતો. અલ્લાહની અધીમ નેમતને કેમ સમજશે કે અલ્લાહની અઝીમ નેમતની અઝમત શું છે? અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ કહે છે અન્ના કલીમતુલ્લાહ, અલ્લાહનો હું કલીમા છું, અલ્લાહનો કલામ છું, અલ્લાહની સૌથી મોટી નેમત છું. ઇમામ અલી કહે છે. તો વિચાર કરે કે એક સામાન્ય નેમત ઇન્સાન નથી સમજી શકતો, તો અલી ઇબ્ન અબી તાલિબ જેવા અધીમ ઇન્સાનને કેમ સમજશે? કોણ છે અલી ઇબ્ન અબી તાલિબ? અધીમ શખ્સિયત છે કે જેણે ઘણી બધી કુરબાની આપી છે. જેટલા પણ ઇમામ આવ્યા છે, બધા ઇમામ
અલ્લાહના કલીમા છે, અલ્લાહની હુજ્જત છે, અલ્લાહની અદીમ નિયામત છે. ઇમામ અસ્કરી અલૈહિ સલાતુ વસ્સલામ નહનુ હુજ્જતુલ્લાહ અલા ખલ્કે, અમે બધા જ જેટલા ઇમામો છીએ અલ્લાહ તરફથી તમારા લોકો માટે હુજ્જત બનીને આવ્યા છે. જેટલા ઇમામ છે બધા અલ્લાહ તરફથી હુજ્જત બનીને આવ્યા છે. બધા અલ્લાહ તરફથી હુજ્જત છે. એમાંથી એક છે ઇમામ અસ્કરી. આપની આખી જિંદગી જોઈએ 28 વર્ષની, જેમાં બચપણમાં જ પોતાના બાબાની સાથે સામરા આવી જાય છે. 22 વર્ષના થાય છે 254 માં જ્યારે 10મા ઇમામની શહાદત થાય છે. આપને ઇમામત મળે છે અને 6 વર્ષ સુધી આપ ઇમામતને સંભાળે છે. આ 6 વર્ષ દરમિયાન ઇમામને બહુ તકલીફ પડી છે. કારણ કે આમ તો આખી જિંદગી કેદ ને જેલમાં ગઈ છે, પણ જે 6 વર્ષ બહુ તકલીફ થઈ છે. ક્યારેક કેદમાં નાખી તો ક્યારેક નજર કેદ કરી દે તો ક્યારેક જેલમાં નાખી દે. લોકોની સાથે મુલાકાત કરવાથી રોકવામાં આવતા હતા. શું કારણ હતું કે ઇમામને જેલમાં રાખતા હતા, લોકોની મુલાકાત ન થાય? કારણ શું હતું? કારણ હતું કે અગર અલ્લાહના નબી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ છે કે મારા 12 ખલીફા હશે, જેમાંથી 12મો જે મારો ખલીફો છે એ 12મા ખલીફા દુનિયાને જુલ્મ જોરથી ભરેલી છે, અદલ ઇન્સાફથી ભરી દેશે. એને ડર હતો કે અગર આ 12મા આવી જશે મુશ્કેલ થશે, જેથી યા તો તેના ઘરમાં જાસૂસ હતા યા તો જેલમાં રાખવામાં આવતા હતા, જેથી ઇમામ કોઈનાથી મુલાકાત ન થાય. હા, અગર મુલાકાત અમુક લોકો કરતા હતા પણ સામેથી નહીં, બહાનું બનાવતા હતા. કોઈ માણસ તેલ વેચવા આવે, ઇમામનો સાહાબી તેલ વેચવાના બહાને ઇમામની સાથે મુલાકાત કરી સવાલ જવાબ પૂછી લે. કોઈ માણસ આવી લીલોતરી વસ્તુઓ લઈને આવે, ઇમામની પાસે જાય, ઇમામથી વાતચીત થાય અને ચાલ્યો જાય. પરંતુ છતાંય ઇમામે પોતાની જિંદગીમાં મુશ્કેલાતમાં હિદાયત નથી મૂકી. આપના એક સહાબી હતા હુસૈન બિન હસન, કે જે છઠ્ઠા ઇમામની નસ્લમાંથી હતા, એની ઔલાદમાંથી. અને આપના હુસૈન થાય, પણ તે માણસની અંદર એક વસ્તુ સારી ન હતી કે તે માણસ દારૂ પીતો હતો. હવે થાય છે ઇમામના બીજા એક સહાબી હતા અહેમદ બિન ઇસ્હાક કરીને, કુમના હતા. તે પોસ્ટમાં હતા, સરકારી મોટી પોસ્ટ હતી. અને અહેમદ બિન ઇસ્હાક પાસે હુસૈન બિન હસન જાય છે. પોતાનો એક સવાલ હતા કે સરકારમાં પોસ્ટમાં છે તો મારું કામ થઈ જાય. જ્યારે પહોંચે છે બાબા છે બધું જ્યારે પહોંચે છે તો અહેમદ જવાબ નથી દેતો, ના પાડી દે છે કે ના, એ માણસ તો દારૂ પીવે છે, હું મુલાકાત નહીં કરીશ. હવે જ્યારે સામરા જવાનું થાય છે, ઇમામના દરવાજાને ખખડાવે છે, ઇમામ એની મુલાકાતથી ના પાડી દે છે. તો કહે છે કે શા માટે? મોલા મારી શું ગલતી થઈ ગઈ છે? તો કે એટલા માટે કે મારો આલે રસૂલમાંથી એક જણ હતો કે જે તારી મુલાકાત માટે આવે છે, કામ માટે તે ના પડી. મોલા એ તો દારૂ પીતો હતો કે ગમે તેવો માણસ હતો, આલે રસૂલ છે કે નહીં, એહતરામ છે કે તું તેનો જવાબ દે. ઇમામે એમ નહોતું કીધું કે એના ગુનાહમાં ભળી જાય કે તું આમ કરી નાખ, ના, ફક્ત એને જવાબ દેવાનો હતો, વધારે કાંઈ નહોતું કરવાનું. શા માટે આમ કર્યું? આલે રસૂલના એહતરામ શા માટે ન કર્યો? આટલું કહેવું તો કહે છે મોલા મારી ગલતી થઈ ગઈ, હું માફી માંગી લઈશ, હવેથી એનું બધું કામ કરી દઈશ. ઇમામની વાત પૂરી થાય છે, તે માણસ જાય છે પોતાના ગામમાં, એની પાસે જઈને માફી માંગે છે. હું માફી માંગુ છું. કે તમને શું થયું? શા માટે માફી માંગો છો તમે? તો કહે છે કે ઇમામની પાસે ગયો, ઇમામે મને કીધું કે મારો જે હુસૈન છે તારી પાસે આવ્યો તો તે શા માટે એની મુલાકાત ન કરી? મેં કીધું કે માણસ જે છે દારૂ પીવે છે,
કે છે આલે રસૂલ છે, શું કામ તેને એહતરામ ના કર્યો? એ માણસ સાંભળે છે, અંદરથી રોવા લાગે છે, દિલ તૂટી જાય છે કે ઇમામ મારો એટલો એહતરામ, મારાથી એટલી ઉમ્મીદ, મારાથી એટલી મોહબ્બત, દારૂની જેટલી પણ બોટલો હતી ફેંકી દે છે કે આજથી હું ક્યારેય દારૂ નહીં પીઉં. આ વસ્તુ આસાન નથી. અલ્લાહનો શુક્ર છે આપણે બધા લોકો આનાથી બચેલા છીએ, પરંતુ જે પીતો હોય ને પૂછજે કે તું મૂકી દે, નહીં મૂકી શકે. એક સામાન્ય વજન ને કે મૂકી દે તો કહેશે કે ના, નાસ્તો નહીં કરીશ, પાણી નહીં દેતો, મીઠું નહીં દેતો, કાંઈ નહીં દેતો, બીડી મારે જોડે, એના વગર ન ચાલે. તો દારૂ શું છે? એના કરતા વધારે નશો ચડાવે છે. ઇન્સાનને મગજને સુકૂન ન મળે એના વગર. કેમ મૂકે? ડોક્ટર આજે સવારના જોઈ ઇમરાન ખાન એક ડોક્ટર છે કે જે નેટમાં કહે છે કે દારૂથી શું નુકસાન થાય છે. એને ફાયદા બયાન કરે છે કે ઇન્સાન જ્યારે દારૂ પીવે છે તો મગજમાં જે સુકૂન આપતો હોય, એ જે તત્વ હોય એને વધારે પડતું સારું લાગે છે, કે સુકૂન મળે છે. અગર ન મળે તો ગુસ્સો આવશે, ગુસ્સો કરશે, નુકસાન પહોંચાડશે. શું કામ? તેને વસ્તુ મળવી જોવે, ન મળી. અમેરિકન રિપોર્ટ છે કહે છે, ઇમરાન ખાન ડોક્ટર કહે છે કે આખા દુનિયાની અંદર 1,40,000 લોકો એક વર્ષમાં મરે છે દારૂને કારણે. કેટલા? 1,40,000 લોકો. દર 5 માંથી 1 વ્યક્તિ જે છે એ દારૂને કારણે મળે છે. આના કારણે આમ વાત કરી હતી ખાલી મડાગાસ્કરના આખા દુનિયાના પોપ્યુલેશન માંથી 5 માંથી 1 વ્યક્તિ થાય. અને તે ઘણા બધા નુકસાન બયાન કરે છે કે ઇન્સાનને સુકૂન નથી મળતું એટલા માટે દારૂ પીવે છે. પણ ઇન્સાનને અગર સુકૂન જોવે છે તો એ સિવાય ઘણા બધા રસ્તાઓ છે, ઘણી ઘણી લીલોતરીઓ છે, ઘણા બધા દેશી દવાઓ છે, ઘણી બધી કઠોળ વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ તમે અગર રિસર્ચ કરશો તો મળશે કે એનાથી ઇન્સાનના મગજને સુકૂન મળે છે. અને સૌથી મોટું સુકૂન ઘણા બધા રિવાયતોમાં છે કે ઇન્સાન અગર સવારના નમાઝ પહેલા, ફજર પહેલા ફક્ત ઉઠી જશે, ઇન્સાનને એવું સુકૂન મળશે કે જે ઇન્સાનને આખી જિંદગી નહીં મળે. એવું સુકૂન મળશે. આ તમે આસમાન જુઓ. આ ડોક્ટર કહે છે કે સહેરના સમય ઇન્સાન ઉઠી જાય. હિન્દુ લોકો છે એની એક વસ્તુ મેં સારી જોઈ, સવારના વહેલા સૂરજ નીકળ્યા પહેલા ઉઠી અને સૌથી પહેલા નાવા ચાલી હતા. એના એક અંદર એના ફામીની અંદર નેચરમાં સમાયેલું છે કે ના જે થવું એ થાય, શું ભાવ પહેલા ઉઠવાનું. હું સ્કૂલમાં જાતો તો મને ખ્યાલ છે બધા લોકો દોસ્તાર કે બધા લોકો અપ ટુ ડેટ નાય ધોઈને આવે. એવું ના બને કે એક દિવસ ના નાય, એટલા બધા ચોખ્ખા. પણ એનો એક નિયમ કે સવારમાં વહેલા ઉઠી જાય. બહરહાલ જે અગર ડિપ્રેશન મહેસૂસ કરતો હોય સવારમાં વહેલો ઉઠી જાય. એક વખત ટ્રાય કરે અને અગર ઇન્સાનને સુકૂન ન મળે એનું ચપ્પલ ને મારું માથું. બાબા જબરન સર બહરહાલ એ હુસૈન બિન હસન છે, દારૂને મૂકી દે છે, એક નેક માણસ બને છે. કેવો? મસ્જિદમાં સવારથી રાત સુધી બેઠ્યો રહે. કેવી તોફીક! જો ઇમામ કેમ લોકોને હિદાયત કરે છે. અને તારીખ કહે છે કે હુસૈન બિન હસન માસૂમે કુમનો જે રોઝો છે એની સામે એને દફન કરવામાં આવ્યો છે. એટલો ઊંચો મકામ કે માસૂમે કુમના ગામની અંદર એને મુકામ મળ્યો કે જે માણસ કહેવાને લાયક ન હતો એને માસૂમે કુમના બાજુમાં તેને મોકો મળી ગયો. એટલો ઊંચો મકામ મળી ગયો. આ જે વાકિયાતની અંદર બે વસ્તુ જે છે હું લઈને આવ્યો છું કે બે વસ્તુ દર્શ જેવી છે. સૌથી પહેલું છે કોઈ માણસની ઝાહિરી જોઈને એમ ન સમજવું કે આ માણસ જહન્નમી છે, આ માણસ બે ગુનેગાર છે, આ માણસ ફલાણો છે, આ માણસ આવો છે. ના. કઈ રીતનો એક્ઝામ્પલ આપો. આપણે બધા લોકો રેસલિંગ જોતા હોઈએ છીએ, સાયકલની રેસ લગાડતો હોય, કોઈ માણસ દોડીને જાતો હોય, કોઈ માણસ મોટોમાં રેસલિંગ લગાડે, રેસ કરે, કોણ આગળ થઈ જાય. કોઈ છે કે જે મોટોમાં હોય, મોટરમાં હોય,
ક્યારે એવું બન્યું છે કે જે માણસ સૌથી પહેલા છે એ છેલ્લે સુધી સૌથી પહેલા રહેશે? મને બતાવી દો. ના, ક્યારે નહીં બને. બે માણસ, પાંચ માણસ કહે કે ચાલો આપણે જોઈએ કોણ માણસ ફાસ્ટ દોડે છે. જે એક્ઝામ્પલ કે હસન છે કે જે આગળ થઈ ગયો, બીજી વખત આવશે કે બીજો માણસ એનાથી આગળ થઈ જશે. એવું નહીં બને કે તે આગળ રહેશે. એવું છે અહીંયા પણ થઈ શકે છે. કદાચ ઇન્સાન ગુનાહ કરે છે, ખતા કરે છે, ભૂલ કરે છે, પણ થઈ શકે કે નેક માણસ કરતા પણ વધારે નેક બની જાય. તો જેથી કોઈ માણસ ઉપર એમ ન કહી શકે કે આ માણસ ગુનેગાર છે તો હંમેશા જહન્નમમાં જાય. માલિક અશ્તર મેં સાંભળેલું છે. માલિક અશ્તર ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામ ઇમામને કહે છે, મોલા આજે જંગ કરી તમે કેટલા લોકોને માર્યા? ઇમામ કહે છે 100 લોકોને. તો કે માલિક કહે છે મેં 99 ને માર્યા, એક બાકી રાખ્યું ને કે આપણે બંને એક સાથે થઈ જાય. હું પણ 100 મારત ને સમય પણ 100 મારત. ઇમામે શું કીધું હતું ત્યારે? ઇમામે કીધું કે મેં જેને માર્યા છે મેં જોયું કે એની નસ્લમાં, એની ઓલાદમાં કયામત સુધી કોઈ મોમીન છે કે નહીં. અગર છે તો જવા દઉં છું, મૂકી દઉં છું, અને નથી તો તેને કત્લ કરી દઉં છું. એટલે કહેવાનું નહીં કે કોઈ માણસની ઝાહિરી જોઈને એમ ન સમજાય કે આ માણસ બુરો છે. ખબર નથી યઝીદ કોણ હતો? બુરો હતો. એનો દીકરો, એનો જ દીકરો નેક હોય છે અને કહે છે ઇમામ સજ્જાદ નો હક છે ગાદીનો, મારો નથી. ખબર નથી કોઈ માણસ ક્યારે નેક થઈ જાય. ઇબ્ન મુલજીમ આખી જિંદગી ઇમામ અલીની સાથે રહે છે અને છેલ્લે ઇમામને જ કત્લ કરે છે. હુર આખી જિંદગી કોની સાથે હતો? યઝીદની સાથે. 9 તારીખ સુધી અને આશુરના દિવસે ઇમામની સાથે આવી જાય. એક દિવસમાં જન્નતમાં. ખબર નથી કોણ માણસ તોબા કરે, ક્યારે માણસની ઇન્સાન બક્ષાઈ જાય. તો સૌથી પહેલું ઝાહિરી ઓર જોઈ અને ઇન્સાન એમ ન સમજે કે માણસ જહન્નમી છે. હા, અગર એમ પણ ગારંટી નથી કોઈ માણસ નેક છે તો જન્નતમાં ચાલ્યો જશે. હું પણ ન કહી શકું. બધાય માણસે મહેનત કરવાની છે. કાલે સવારે હું નમાઝ મૂકી દઉં, રોઝા મૂકી દઉં, હું તો મૌલાના છું, મારે શું છે? અલ્લાહ મને જન્નતમાં નાખશે? ના, અલ્લાહ કહે છે તું પણ જહન્નમમાં જા. શું કામ? અમલ કરવાનો છે. રસૂલ જેવા રસૂલ નમાઝ પડતા હતા તો હું શું છું? તો બહરહાલ બીજી વસ્તુ કે ચાહવા વાળા જે છે એ ગુનાહથી બચે. એને શું કર્યું હતું? હુસૈન બિન હસને દારૂને મૂકી દીધી, ગુનાહને મૂકી દીધા, બધું મૂકી દીધું, નેક માણસ બની જાય છે. ઇમામને સુકૂન મળે છે. જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે ઇમામને દુઃખ થાય છે. મારો ચાહવાવાળો ગુનાહ કરે છે, મારો ચાહવાવાળો ખતા કરે છે, ઇમામ રોવે છે. દુઃખ દર્દ પુરવાના ઇમામની પાસે જાય છે. આમાં અસ્તગફિરુલ્લાહ. ઇમામ રૂહાની બાપ છે. એક બાપ જ્યારે જોવે છે કે મારો દીકરો ગલતી કરે છે, બાપને દુઃખ થાય છે. ઇમામ રૂહાની બાપ છે. કેટલું ઇમામને દુઃખ થતું હશે. તો કહેવાનું meaning એ છે કે ઇન્સાન નેક બની જાય. અગર નેક બનશે તો ઇમામને આવવામાં આસાની થઈ જશે, નકર ઇમામને આવવામાં વાર લાગી જશે. બહરહાલ અઝીઝાન મુહતરમ, ઇમામ હસન અસ્કરી છે. પોતાની આખી જિંદગી કોશિશ કરી, ભલે જેલમાં રહ્યા, કેદમાં રહ્યા, પરંતુ છતાં લોકોને હિદાયત કરતા રહ્યા, નેક રસ્તા તરફ આવી જાય. અને અહીં સુધી કે જ્યારે તમે વાક્યો સાંભળેલો છે કે જે ઈસાઈ લોકો, એક માણસ હતો ઈસાઈ કે જેના હાથમાં હાડકું હતું, દુઆ કરતો હતો અને વાદળ આવતા હતા કે જે બનેલો છે વાક્યો. આ વાક્યા પછી જ્યારે ઇમામે મોજીઝો બતાવ્યો, જ્યારે ઇમામ દુઆ કરતા હતા અને ઓલાની દુઆ કબૂલ નહોતી થતી, પછીના વાક્યા પછી લોકો શિયા બનવા મળ્યા. જેથી હવે મોહતમદ બાદશાહ છે એની ઊંઘ ઉડી ગઈ કે હવે તો બધા શિયા થવા લાગ્યા.
તો પોતાના માણસને કહે છે કે જા અને ઇમામને ઝહેર આપી દે. તારીખ કહે છે 1 રબીઉલ અવ્વલના ઇમામને ઝહેર આપવામાં આવે છે. 1 રબીઉલ અવ્વલ ઈસવીસન 260 માં, જેના કારણે ઇમામની હાલત ખરાબ થાય છે. અને 8 રબીઉલ અવ્વલ સુધી ઇમામ તડપતા રહ્યા. ઇમામને ઝહેર આપ્યું છે, ધીમું ઝહેર આપ્યું, જેથી ઇમામને ધીમે ધીમે હાલત ખરાબ થતી રહી. સવાલ કે શા માટે ધીમું ઝહેર આપ્યું? એનું કારણ હતું કે જે હદીસે રસૂલ કે એના એક દીકરા આવશે કે જે અદલ ઇન્સાફની દુનિયાને ભરી નાખશે, એને પકડી લેવી. બહરહાલ જ્યારે 8 રબીઉલ અવ્વલ આવે છે, ઇમામની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે ઇમામ વસુ પણ નથી કરી શકતા. પોતાના દીકરા ઇમામે ઝમાનાને કહે છે કે મને વસુ કરવા મદદ કર. ઇમામ મદદ કરે છે. અઝીઝાને મોહતરમ, તમે વિચાર કરો, ઇમામ એને આની છેલ્લી મુલાકાત હતી કે જ્યારે બંને એક સાથે વાતચીત કરી છે અને જ્યારે જાય છે પછી મુલાકાત નથી થતી, એટલા માટે કે દુશ્મનનો ડર હતો કે પકડી ન લે. એક છેલ્લી મુલાકાત હતી કે જે ઇમામની બીજા ઇમામથી હતી. કોણ હતા? એ હુસૈન ઇબ્ન અલી ઇમામ સજ્જાદની હતી. કહે છે બેટા સજ્જાદ, જ્યારે તું મદીના જા, શિયોને મારા સલામ કહેજે અને કહેજે કે જ્યારે ઠંડુ પાણી પીએ, મારી શહાદતને યાદ કરી લે. અને જ્યારે ગરીબની ગુરબત પર રોવું આવે, મારા પર રોવે એટલા માટે કે હું ગરીબને ગુરબત રીતે મને કત્લ કરવામાં આવશે. આઝીઝાને મોહતરમ, ઇમામ અલૈહિસ્સલામ, ઇમામ અસ્કરી અલૈહિસ્સલામ જે છે એ કેટલા હતા? એમની ઉંમર હતી 28 વર્ષની. ઇમામે ઝમાનાની હતી 5 વર્ષની. 5 વર્ષમાં અગર કોઈ માણસ શહીદ થઈ જાય, ઇમામ હતા, પરંતુ દુઃખ તો થાય. હજી નાના હતા કે મારા બાબા દુનિયાથી ચાલ્યા જાય છે. આઝીઝાને મોહતરમ, એક યતીમાએ સકીના બાદે આશુર એટલા બધા તડપે છે. ક્યારેક તમાચા લાગે છે, ક્યારેક રોટલી ખેંચવામાં આવે છે, પણ અઝીઝાને મોહતરમ, બચ્ચીને એ વસ્તુ બરદાશ્ત ન થાય કે બાપનું સર સામે રાખવામાં આવે. જ્યારે સકીના યઝીદના દરબારમાં જાય છે અને કહે છે, સકીના, અગર તારા બાબાથી મોહબ્બત કરે છે, આ સરને કે તારી પાસે આવી જાય. સકીના કહે છે, એ બાબા, આપણી મોહબ્બતનું ઇમ્તિહાન લે છે. એ બાબા, મારી પાસે આવો. સર બલંદ થાય છે, સકીનાના હાથમાં આવે છે. આઝીઝાને મોહતરમ, જ્યારે જનાઝો ઉઠે છે, તારીખ કહે છે 12 ઇમામમાં આ પહેલા એવા ઇમામ છે જેમના જનાઝામાં આખું સાવરા ભેગું થઈ જાય છે. લોકોની દુકાનો બંધ થઈ જાય છે. મોટા મોટા વેપારીઓ આપના જનાઝામાં શરીક થાય છે. આઝીઝાને મોહતરમ, શાનો શૌકતથી જનાઝો ઉઠે છે. આકીજા હસન હતા. પહેલા હસનનો જનાઝો કઈ રીતના જાય છે? જ્યારે ઘરેથી નીકળે છે, રસ્તામાં પહોંચે છે, તીરોનો વાર થાય છે. ઇમામે હસનનો જનાઝો તીરોથી છલ્લી થઈ જાય છે. આઝીઝાને મોહતરમ, એક મર્તબા ઇમામે ઝમાના ગુસ્લ કફન આપે છે અને જ્યારે છેલ્લો વખત આવે છે, ચાચા જાફર હતા કે જે ચાહે છે કે નમાઝ પઢાવે. ઇમામે ઝમાના આગળ વધે છે અને શું કરે છે? નમાઝ પઢાવવા માટે એ ચાચા ઇમામની જનાઝા ઇમામ પઢાવે છે. આપ નમાઝ પઢાવી અને ચાલ્યા જાય છે. હું કહીશ કે મોલા, અદબની સાથે, એહતરામની સાથે તમે કેટલા ખુશનસીબ છો. તમારા બાબાને તમે નમાઝે જનાઝા તો પઢાવી. હાય સૈયદે સચ્ચા, હાથમાં હાથ કરી, પગમાં બેડી, ગળામાં દોટ, બાબાનો લાશો સામે પડ્યું છે. જ્યારે જનાબે ઝૈનબ જોયું છે, ઇમામે સજ્જાદના મોઢાનો રંગ બદલાઈ રહ્યો છે. કહે છે, બેટા સજ્જાદ, તને શું થઈ રહ્યું છે? ઇમામ કહે છે, ઉમર સાદે
इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। है किस लाश पे रो